તમારા જીવનમાં કોઈ એવો મિત્ર હોય ને કે જે પોતાના જીવનમાં બનતી મદદ કરે અને પોતે મટી જાય પણ તમને ના પડવા દે, અને જેની પાસે છે ને તમે દિલની દરેક વાત કહી શકો અને ખરા ટાણે કામ આવે ને એને સાચો મિત્ર કહેવાય. બાકી અહીંયા મોટી મોટી વાતો કરવા વાળા તો બહુ લોકો મળતા હોય છે, પણ જ્યારે તમારો દુબળો સમય હોય અને એ સમયમાં આવીને તમારો હાથ પકડે ને તો માનજો એ તમારો સાચો મિત્ર. જેની જોડે બેસી અઠવાડિયામાં ભલે 5 મિનિટ પણ મન હળવું થાય ને એ જ સમજો તમારો સાચો મિત્ર. એ ભલે મોટી ગાડી લઈને આવતો હોય અને તમે 2 વ્હીલર લઈને જાઓ છતાંય ભેગી ચા પીવો ને અને તમને ભેદભાવ ન લાગે ને તો ગણજો એ તમારો સાચો મિત્ર. અને અડધી રાત્રે જ્યારે તમારે કામ પડે ને ત્યારે તમને 1 મિનિટ પણ અચકાયા વગર એમ કે લોકેશન મોકલ, હું આવું છું, તો સમજજો એ તમારો સાચો મિત્ર. કારણ કે મોટી વાતો કરવા વાળા છે ને અહીંયા બહુ ઘણા લોકો મળશે, પણ સમય આવે તમને પડતા તમારો હાથ પકડીને ઊભા કરવા વાળા છે ને અહીંયા બહુ ઓછા લોકો મળશે. અને જીવનમાં કોઈ આવો મિત્ર મળ્યો હોય ને તો એને આ રીલ મોકલી આપો અને કહેજો કે મિત્ર, સામે કાળ ભલે ઊભો હોય પણ એ સમયે જો હું પાછું ડગલું ભરું ને તો કાં મારી મિત્રતામાં ભૂલ હશે કાં મારા જીવનમાં ધૂળ પડી હશે. મિત્ર, જીવનમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું.